નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 11 સ્વાધ્યાય 11.2 અને એની અંદર દાખલા નંબર 3 આપણે આજે જોવાનો છે. તો સૌથી પહેલા આપણે રકમ જોઈ વાળીએ. તો 10 સેમી ત્રિજ્યાવાળા અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ શોધો. તો રકમની અંદર આપણને ત્રિજ્યા આપેલ છે 10 સેમી, એટલે કે r બરાબર આપણને 10 સેમી આપેલ છે. પછી પાઈની કિંમત પણ આપણને આપેલ છે 3.14. તો આ બંને કિંમત પરથી આપણે અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. આપણે સૂત્ર મૂકી વાળીએ. અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ બરાબર 3 પાઈ r નો સ્ક્વેર. હવે સૂત્રમાં કિંમત મૂકીએ તો 3/3 ગુણ્યા, તો પાઈની કિંમત 3.14 આપેલ છે તો આપણે એ લઈશું, તો ગુણ્યા 3.14. જો ન આપેલી હોય તો 22/7 લેવાની. પછી r, તો r આપણને આગળ આપેલ છે 10 સેમી, તો આપણે 10 સેમી લઈશું. r બરાબર સ્ક્વેર હોવાથી r ની કિંમત આપણે 2 વખત લખીશું, તો 10 ગુણ્યા 10 સેમીનો સ્ક્વેર. હવે 3 ગુણ્યા 3.14 ગુણ્યા 10 ગુણ્યા 10 કરવાથી આપણને આન્સર મળશે 942 સેમીનો સ્ક્વેર, જે આપણા માટે ગણાશે અર્ધગોળાનું કુલ પૃષ્ઠફળ. હવે આના પછી દાખલા નંબર 4 એ આપણે આગળ જોઈ વાળીએ. સ્વાધ્યાય 11.2 અને એની અંદર દાખલા નંબર 4. તો સૌથી પહેલા આપણે રકમ જોઈ વાળીએ. તો એક ગોળાકાર ફુગ્ગામાં હવા ભરવાથી તેની ત્રિજ્યા 7 સેમીથી વધીને 14 સેમી થાય છે. એક ફુગ્ગો છે અને એની શરૂઆતની ત્રિજ્યા 7 સેમી હતી અને એમાં આપણે હવા ભરવાથી એની ત્રિજ્યા વધીને 14 સેમી થાય છે. તો આ બંને પરિસ્થિતિમાં ગોળાકાર ફુગ્ગાની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. તો સૌથી પહેલા આપણે એ શોધવું પડશે કે જ્યારે ફુગ્ગાની ત્રિજ્યા 7 સેમી હતી ત્યારે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું હતું. એના પછી 14 સેમી લઈશું અને પછી બંનેનો ગુણોત્તર શોધીશું. તો શરૂઆત કરીએ આપણે કે જ્યારે ફુગ્ગાની ત્રિજ્યા 7 સેમી હતી ત્યારે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું હતું એ પહેલા આપણે શોધી વાળીએ. તો લખીએ કે મૂળ પરિસ્થિતિમાં ફુગ્ગાની ત્રિજ્યા r બરાબર 7 સેમી. હવે આપણે આની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું હોય તો ફુગ્ગો જે છે એ ગોળાકાર છે, તો ગોળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું પડે. તો લખીએ કે મૂળ પરિસ્થિતિમાં ફુગ્ગાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો કોઈ પણ ગોળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું હોય તો એનું સૂત્ર આવશે 4 પાઈ r નો સ્ક્વેર. હવે કિંમત મૂકી દઈએ તો 4/4 આવશે ગુણ્યા પાઈની કિંમત જો આપેલ ન હોય તો 22/7, તો 22/7 લઈશું ગુણ્યા r નો સ્ક્વેર એટલે કે r. તો r આપણને આપેલા છે 7 સેમી આપેલ છે, તો ગુણ્યા 7 બે વખત લઈશું, પાછળ લખશું સેમીનો સ્ક્વેર. હવે આ 7 જશે અને આ 7 જશે, તો વધ્યા કેટલા, તો 4 ગુણ્યા 22 ગુણ્યા 7. તો 4 ગુણ્યા 22 ગુણ્યા 7 કરતા આપણને આન્સર મળશે 616 સેમીનો સ્ક્વેર. તો જ્યારે પણ ફુગ્ગાની ત્રિજ્યા 7 સેમી હોય ત્યારે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 616 સેમીનો સ્ક્વેર થશે. હવે જ્યારે ફુગ્ગાની ત્રિજ્યા વધીને 14 સેમી થાય છે ત્યારે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું હશે એ શોધવું પડશે. તો શોધી નાખીએ કે નવી પરિસ્થિતિની અંદર ફુગ્ગાની ત્રિજ્યા r બરાબર 14 સેમી છે આપણને રકમમાં આપેલ છે. હવે આપણે સૂત્ર મૂકી દઈએ તો કે નવી પરિસ્થિતિમાં ફુગ્ગાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર આવશે 4 પાઈ r નો સ્ક્વેર. કારણ કે જે ફુગ્ગો છે ગોળાકાર છે અને ગોળાકાર ફુગ્ગાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું હોય તો કોઈ પણ ગોળ વસ્તુ હોય અને એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું હોય તો સૂત્ર આવશે 4 પાઈ r નો સ્ક્વેર. તો ફુગ્ગો પણ ગોળ છે માટે સૂત્ર આવશે 4 પાઈ r નો સ્ક્વેર. હવે આની અંદર કે જ્યારે ફુગ્ગાની ત્રિજ્યા 14 સેમી હોય ત્યારે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે એ શોધી નાખીએ. તો એના માટે કિંમત મૂકી દઈએ સૂત્રની અંદર. તો 4/4 ગુણ્યા પાઈની કિંમત આપેલ ન હોય તો 22/7 લેશું ગુણ્યા r નો સ્ક્વેર. તો નવી પરિસ્થિતિમાં ફુગ્ગાની ત્રિજ્યા કેટલી છે તો કે 14 સેમી છે, તો આપણે r બરાબર 14 લેશું તો ગુણ્યા 14 ગુણ્યા 14 સેમીનો સ્ક્વેર. હવે 7 દુ 14 થશે, 4 ગુણ્યા 22 ગુણ્યા 2 ગુણ્યા 14. તો 4 ગુણ્યા 22 ગુણ્યા 2 ગુણ્યા 14 કરવાથી આપણને આન્સર મળશે 2464 સેમીનો સ્ક્વેર. આપણને બંને પરિસ્થિતિની અંદર ફુગ્ગાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળી ગયું. હવે આપણે ગુણોત્તર શોધવો હોય તો બંનેનો કરશું ભાગાકાર કરશું. તો લખીશું વક્ર સપાટીના ક્ષેત્રફળોનો ગુણોત્તર
બરાબર 616 ભાગ્યા 2464. 616 ચોક થશે 2464 થશે તો આ રીતના ઉપર નીચે ઉડી જશે. ઉપર કોઈ સંખ્યા ના હોય તો એક તો હોય જ, તો આ રીતના આપણને મળશે 1/4. તો આમ માંગેલ ગુણોત્તર છે 1/4 છે. સ્વાધ્યાય 11.2 ની અંદર દાખલા નંબર 5. તો સૌથી પહેલા આપણે રકમ જોઈ વાળીએ. તાંબાના અર્ધગોળાકાર વાટકાની અંદરનો વ્યાસ 10.5 સેમી છે. તો એક વાટકો છે અને એની અંદરનો જે વ્યાસ કહેવાય એ છે 10.5 સેમી છે. તો તેની અંદરની સપાટીને 100 સેમી સ્ક્વેરના 100 રૂપિયા લેખે કલાઈ કરવાનો ખર્ચ કેટલો થાય? અંદરના ભાગમાં આપણે કલાઈ કામ કરવાનું છે. તો એ કલાઈ કામ કરવા માટે જો 100 સેમી સ્ક્વેરના 100 રૂપિયા હોય તો કુલ ખર્ચ કેટલો થશે એ શોધવાનું છે. તો ખર્ચ શોધવા માટે સૌથી પહેલા આપણે એ શોધવું પડશે કે આ જે વાટકો છે એની અંદરની કુલ સપાટીનું ક્ષેત્રફળ કેટલું છે. આ વાટકો અર્ધગોળાકાર હોવાથી આપણે અર્ધગોળાકારનું સૂત્ર વાપરશું. તો લખીશું સૂત્ર કે અર્ધગોળાકાર વાટકાની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πr². આ સૂત્ર આવે કોઈ પણ અર્ધગોળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવા માટે. હવે સૂત્રમાં કિંમત મૂકવા માટે પહેલા આપણે જોઈ વાળીએ કે આપણી પાસે કઈ કઈ રકમ આપેલ છે. બે તો છે જ. પાઈની કિંમત ન હોય તો 22/7 લેશું. આર એટલે કે ત્રિજ્યા. તો ત્રિજ્યા આપણને આપેલ છે નહીં, રકમમાં આપણને વ્યાસ આપેલ છે. તો વ્યાસ પરથી જો ત્રિજ્યા શોધવી હોય તો વ્યાસ ભાગ્યા 2 કરવા પડે. કારણ કે સૂત્રની અંદર આપણને આરની જરૂર છે. તો માટે વ્યાસ પરથી આપણે ત્રિજ્યા શોધીશું. તો ત્રિજ્યા શોધવા માટે આર બરાબર વ્યાસ ભાગ્યા 2 આવશે. પછી વ્યાસ આપણને 10.5 આપેલ છે તો 10.5 ભાગ્યા 2 કરશું. હવે આ પોઈન્ટ દૂર કરવા માટે આપણે છેદમાં 10 મૂકીશું. તો પોઈન્ટ દૂર કરશો અહીંયા અને નીચે છેદમાં 10 મૂકીશું. 2 તો હતા જ અને પોઈન્ટ દૂર કર્યો એના નીચે 10 મૂક્યા. જો બે સંખ્યા હોય તો નીચે 100 મૂકવાની. હવે અંશમાં 105 ના 105 જશે. જ્યારે છેદની અંદર 10 દુ 20 થશે. છેલ્લે લખશું આપણે સેમી લખશું કારણ કે વ્યાસ આપણને સેમીમાં આપેલ છે. હવે આપણે સૂત્રમાં કિંમત મૂકી દઈએ. તો 2 ના 2 આવશે ગુણ્યા પાઈની કિંમત ન હોય તો 22/7 લેશું ગુણ્યા આર. તો આર આપણે શોધ્યા હતા 105/20 શોધ્યા હતા. તો આર નો સ્ક્વેર હોવાથી 105/20 ગુણ્યા 105/20 એવી રીતના બે વખત મૂકીશું અને છેલ્લે લખીશું સેમીનો સ્ક્વેર. હવે 10 દુ 20. 10 દુ 20 થશે. હવે 22 ના અડધા થશે 11 થશે. એવી જ રીતના 20 ના અડધા થશે 10 થશે. હવે 15 સીતા 105. 15 સીતા 105. હવે ઉપર વધ્યા 11, 15 અને 105. તો 105 ગુણ્યા 15 ગુણ્યા 11 કરશો. જે પણ આન્સર મળતો હોય એના 2 પોઈન્ટ આપણે કાપી નાખવાના. તો 11 ગુણ્યા 15 ગુણ્યા 105 કરશું તો આન્સર મળશે આપણને ગણ 17,325. 17,325. અને છેદમાં રહેશે 10 10 100 વધશે. તો આ રીતના છેદમાં 100 હોવાથી આપણે 2 પોઈન્ટ કાપી દઈશું એટલે આપણને આન્સર મળશે 173.25 સેમીનો સ્ક્વેર. જે વાટકાની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળશે. આ જે વાટકો છે એ વાટકાનું અંદરનું કુલ ક્ષેત્રફળ 173.25 સેમીનો સ્ક્વેર છે. હવે આપણે એ શોધવાનું હતું કે જો આ વાટકાની અંદર 100 સેમી સ્ક્વેરના 100 રૂપિયા લેખે ખર્ચ થતો હોય તો કુલ ખર્ચ કેટલો થશે. તો આપણે ત્રિપદી મૂકીશું. જો 100 સેમી સ્ક્વેરના 100 રૂપિયા હોય લખીશું આગળ. જો 100 સેમી સ્ક્વેરમાં કલાઈ કરવાનો ખર્ચ જો 100 રૂપિયા થતો હોય તો 173.25 સેમી સ્ક્વેરમાં કલાઈ કરવાનો ખર્ચ કુલ કેટલો થશે. તો ત્રિપદી મૂકતા જે સામે સામે રકમ હોય એ બંનેનો થશે ગુણાકાર થશે. તો 173.25 ગુણ્યા 16 થશે છેદમાં 100. પ્રશ્નાર્થની સામે જે પણ હોય એ છેદમાં જશે. તો આ રીતના 173.25 ગુણ્યા 16 અને ભાગ્યા 100 કરવાથી આપણને આન્સર મળશે 27.72 રૂપિયા. તો આમ કલાઈ કરવાનો ખર્ચ 27.72 રૂપિયા થાય.